જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર વખતે ડિસ્કશન કરતા હતા આપણે ત્રુટિ માટેનું. એમાં આગળ વધીએ. ટેક્સ્ટ બુક નો આપણો ટોપિક હતો 2.6 અને ચર્ચા કરતા હતા કે માપનમાં ત્રુટિ. બરાબર, માપનમાં ત્રુટિ એટલે શું? તો કે માપનમાં અચોકસાઈ. ત્રુટિના પ્રકાર પાડ્યા: વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ છે ધન તો ધન જ હોય, ઋણ તો ઋણ જ હોય. અવ્યવસ્થિત ત્રુટિ છે ધન કે ઋણ ગમે તે હોઈ શકે. અવ્યવસ્થિત ત્રુટિ છે એને નાબૂદ સંપૂર્ણ કરી શકાય નહીં, પણ એને મિનિમાઇઝ કરી શકાય અવલોકનોની સંખ્યા વધારીએ તો. જેટલી ઘણી સંખ્યાના અવલોકનો લો, ત્રુટિ એટલામાં ભાગની થશે. અવ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ અને અત્યારે આપણે એને મિનિમાઇઝ કરવા માટે ત્રુટિનો અંદાજ એ આપણો ટોપિક જે છે એ ખાસ કરીને અવ્યવસ્થિત ત્રુટિ માટે. વ્યવસ્થિત ત્રુટિ હોય તો આપણે ખબર છે કે ભાઈ કા પોઝિટિવ હોય કા નેગેટિવ હોય. તો શું કરવાનું હોય તો કે રીડિંગ લીધા પછી જો પોઝિટિવ હોય તો એટલું એને અનુરૂપ નેગેટિવ એટલો કંઈક બાદબાકી કરવાની થશે, માઈનસ કરવાનું થશે. એ બધું આપણે શીખીએ. અને એમાં સાધનની ત્રુટિ કીધી હતી, વ્યક્તિગત ત્રુટિ કીધી હતી અને પ્રયોગ પદ્ધતિ. બરાબર, એ તમે જોઈ લીધું હશે. હવે અત્યારે એનાથી આગળ વધીએ છીએ અને ત્રુટિના અંદાજની અંદર ખાસ કરીને હું તમને એમ કહું તો આપણે અત્યારે બાબતો ભણવાના છીએ. એમાં નિરપેક્ષ ત્રુટિ આ આપણે કેવું તો ટેક્સ્ટ બુક નો ટોપિક નંબર 2.6.1 નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. આજનો મુખ્ય આપણો ટાર્ગેટ છે આ ત્રણ ત્રુટિઓ અને એની ગણતરીઓ, કેલ્ક્યુલેશનો. બહુ સિમ્પલ અને સહેલા છે. લગભગ દરેકને સામાન્ય કે 8મા ધોરણના લેવલનું કાં તો 8મા નહીં 5મા ધોરણના લેવલનું સરેરાશ મેળવતા આવડે એટલે આવડે. પણ અહીંયા થોડું પ્રાયોગિક દ્રષ્ટિએ જોવાનું છે એટલે થોડુંક આમ કાળજી વધુ રાખવાની રહેશે. કારણ કે ત્રુટિની અંદર પાછી જો તમે એરર કરો તો મોટી ત્રુટિ આવે. બરાબર, એટલે જે આપણે કહીએ કે જે કેટલાક નિયમો કહીએ છીએ એને તમારે ખાલી ફોલો કરવાના છે. બાકી બહુ સિમ્પલ મેથેમેટિકલી ઉદાહરણથી જ ચાલશું. જો માની લ્યો કે કોઈક આપણે પ્રયોગ કરેલો છે. લાસ્ટ લેક્ચર વખતે હું ઉદાહરણ આપતો તમને એક દોલક, પેન્ડુલમ, છત સાથે એક દોરી બાંધી એના છેડે એક ગોળો બાંધી દીધો અને આપણે ગોળાના દોલનોનો આવર્તકાળ મેળવવો છે. ગોળાના દોલનોનો આવર્તકાળ મેળવવો છે. તો આપણે કહીએ કે ભાઈ એક અહીંથી આમ કહીને અહીંયા જાય એટલે આવર્તકાળ કહેવાય. એના માટેનો સમય હવે તમને એના માટે જરૂરી સાધનો બધા આપી દીધા છે. માની લો કે ભાઈ સ્ટોપવોચ, એક સ્ટોપવોચ જેની અંદર તમે શું કરો ભાઈ ગોળાને અહીંથી ડ્રોપ કરો ત્યારે સ્ટોપવોચ ચાલુ કરો. અહીંથી આમ કહીને પાછો ગોળો અહીંયા આવે, સ્ટોપવોચ બંધ કરી દો. જે સમય થયો સ્ટોપવોચ રંધી નાખો એને કહેવાય આવર્તકાળ. પણ તમે સેજે વિચારી શકો કે એવું કરવાથી ત્રુટિ આવવાની છે. એટલા માટે કારણ કે તમે સ્ટોપવોચ તમે ચાલુ બંધ કરવાના છો અને ત્યારે એક્શન રિએક્શન ટાઈમ જેવી તમે હું તમને કહું ભાઈ સ્વિચ જ્યારે ઓન કરવા જશો એટલે તમારી આંગળી વડે છે એ પ્રેસ આવશે, દબાણ આવશે એટલે અંદરનું મિકેનિઝમ ચાલુ થશે અને મિકેનિઝમ ચાલુ થઈ અને છે એ કઈ એના માટે કઈક સમયગાળો વહી જશે. ત્યાં કદાચ આપણે આ જે પેન્ડુલમ અથવા ગોળો છે એ અહીંયાથી આમ ચાલુ થઈને ત્યાં કદાચ આગળ નીકળી ગયો હોઈ શકે. તો કઈક ત્રુટિ આવવાની છે. તો કે એ ત્રુટિને જો મિનિમાઇઝ કરવી છે તો શું કરો? તો કે એક અવલોકન નહીં, જાજા અવલોકનો લો. તમને મેં આવર્તકાળ નોંધવાના કીધા ને, તો આમ કહીને હાલો આ એક દોલનને કહી દો કે આવર્તકાળ એમ નહીં, કારણ કે તો ત્રુટિ મેક્સિમમ રહેશે. પણ અવલોકનોની સંખ્યા વધારો. માની લ્યો હું અત્યારે સૌથી પહેલા આપણે આ નિરપેક્ષ ત્રુટિની અંદાજમાં જાઉં છું. તો નિરપેક્ષ ત્રુટિ માટે ધારો કે કોઈ ભૌતિક રાશિના માપન, હું અત્યારે આવર્તકાળ એવું નથી લખતો, કોઈ ભૌતિક રાશિના માપન ના પ્રાયોગિક મૂલ્યો A1, A2, A3 અપ ટુ AN છે. આપણે n અવલોકનો લીધા. હું વ્યાપક ચાલુ છું, પછી કોઈ 5 લે, કોઈ 10 કે તમે જ્યારે લેબની અંદર હવે પ્રેક્ટિકલ જ્યારે કરશો ત્યારે તમને કહેવામાં આવશે કે મિનિમમ 3 તો લેવા જ. જો એમાં ત્રુટિ મિનિમાઇઝ કરવી હોય તો 3 કરતા જાજા અવલોકનો લો. પણ 3 અવલોકનો લેવાનું જનરલી સજેસ્ટ કરવામાં આવતું હોય છે. અત્યારે આપણે આવું માની લઈએ કે ધારો કે કોઈ ભૌતિક રાશિના માપનના પ્રાયોગિક મૂલ્યો છે એટલે પ્રયોગ કરીને જે મેળવા એ મૂલ્યો. એક વિદ્યાર્થીએ દાખલા તરીકે આવર્તકાળ નોંધ્યો તો આવર્તકાળ જે કીધો 2.5 સેકન્ડ કીધો 2.5 સેકન્ડ.
બીજાએ 2.4 સેકન્ડ કીધો, ત્રીજાએ કદાચ 2.45 સેકન્ડ કીધો, એ જે કીધા એ બધા આવર્તકાળો નોંધવાના. મેં અહીંયા ભૌતિક રાશિ એટલે વ્યાપક ચાલુ છું એટલે A1 A2 A3 આવર્તકાળ એવું આપણે ખાલી એક ઉદાહરણથી ભેગું ચાલુ રાખીએ. બરાબર, આ આપણે કીધું કે આ બધા જુદા જુદા કદાચ આવર્તકાળો છે. તો એવા માની લો કે n અવલોકનો લીધા. કોઈ એક ભૌતિક રાશિના માપનના n પ્રાયોગિક મૂલ્યો છે અને પ્રાયોગિક મૂલ્યો ક્યાં તો કે A1 A2 A3 AN. તો કે આ તો ચાલો બધાએ દીધેલા અવલોકનો, પણ હવે તમને કોઈ પૂછે કે ભાઈ આ તમે પ્રયોગ કર્યો, મને ફાઇનલ આન્સર તો આપો કે ભાઈ આન્સર શું છે તમારો, કે ભાઈ તમે શું કહેશો, ત્રુટિ કેટલી, અથવા તો તમે કે આનું અવલોકન શું, આવર્તકાળ રિયલમાં કેટલો. એક આપણે કીધું કે અહીંથી આમ ગઈને અહીંથી આમ જોઈને આવર્તકાળ માપ્યો, બીજાએ માપ્યો, ત્રીજાએ માપ્યો, અથવા એકને એક વ્યક્તિ જાજા અવલોકનો લે છે. પણ ફાઇનલી તમને કોઈ પૂછે કે હવે જવાબ આપો કે આવર્તકાળ કેટલો, તો શું કરશો, તો કે પહેલી વાત તો એ કે આ બધાનું સરેરાશ લેવાનું, આ અવલોકનોનું સરેરાશ. સરેરાશ મૂલ્ય. જો બીજી કોઈ રીતે આપણને સાચું મૂલ્ય ન ખબર હોય તો આ સરેરાશ મૂલ્યને જ સાચું મૂલ્ય તરીકે લેવામાં આવે છે. એટલે પ્રયોગનું સાચું મૂલ્ય ઈ કેટલું, તો કે A1 A2 A3 અપ ટુ AN અપોન n. બીજું કઈ નથી કર્યું, માત્ર સરેરાશ લીધું છે. સરેરાશને હું A મીન વડે દર્શાવું છું. આ A મીન, આવો શબ્દ પ્રયોગ, મીન એટલે સરેરાશ. તો A મીન બરાબર આ પદ છે. ઓકે, આપણા પાસે સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય મળી ગયું. તો કે શું ખરેખર આ બધા અવલોકનોનું તમે સરેરાશ લીધું તો હજી સાચું જ મૂલ્ય છે? તો કે ના, હજી રિયલમાં એમ કદાચ જે સાચું મૂલ્ય આવર્તકાળ હોય, ટેકનિકલી હું તમને કહું, કુદરતી રીતે જ્યારે એક લોલકની લંબાઈ ફિક્સ થાય, એનો ગોળો ફિક્સ થાય, બીજા કોઈ અવરોધક બળો ન હોય એટલે એનું એક આવર્તકાળ એક ચોક્કસ મૂલ્ય જ હોય. હવે તમે કદાચ 25 અવલોકનો લીધા કે 50 અવલોકનો લીધા, બધાનું સરેરાશ લીધું, હજી એમાંય ત્રુટિ હોઈ શકે. તો ઈ ત્રુટિનો અંદાજ કેમ મેળવવો, તો કે હજી એને મિનિમાઇઝ કરવા માટે શું કરવાનું, તો કે તો નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ એટલે શું, તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા, નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા અહીંયા લખું છું. એનું જે સાચું મૂલ્ય હોય તે અને સરેરાશ મૂલ્ય, સોરી, સાચું મૂલ્ય અને જે પ્રાયોગિક મૂલ્ય છે એનો તફાવત. એટલે હું એમ કહીશ કે ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્ય અને સાચા મૂલ્ય ના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. વધુ સાચો શબ્દ આમ છે તફાવતના ધન મૂલ્યને, પણ ટેક્સ્ટબુકમાં નથી લખ્યું એટલે હું નથી લખતો. ભૌતિક રાશિના પ્રાયોગિક અને સાચા મૂલ્યના તફાવત. પ્રાયોગિક મૂલ્ય એટલે કીધું કે A1 A2 A3 બધા પ્રાયોગિક, પ્રયોગ કરીને, અને સરેરાશ મૂલ્ય એટલે કેવા, તો કહીએ માટે દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ, દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિને સંજ્ઞામાં આપણે આમ દર્શાવશું ડેલ્ટા વડે. તો ડેલ્ટા A1 તો પહેલા અવલોકનમાં છે એટલે આમ લખું છું ડેલ્ટા A1, તો શું, તો કે A1 માઈનસ A મીન, જે સરેરાશ હતું તે. પછી ઈ જ રીતે ડેલ્ટા A2 તો કે A2 માઈનસ A મીન. એવી રીતે ડેલ્ટા AN તો AN માઈનસ AN મીન. તમને હવે એ અંદાજ આવી ગયો છે કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ એટલે શું, તો કે કોઈ પણ પ્રાયોગિક મૂલ્ય છે, આ પ્રાયોગિક પ્રયોગ કરીને જે મૂલ્ય મેળવેલું છે તે પ્રાયોગિક મૂલ્ય બોલાય, એનો તમે સરેરાશ મૂલ્ય સાથેનો અથવા સાચા મૂલ્ય સાથેનો જો તફાવત લઈ લ્યો, સાચા મૂલ્ય સાથેનો તફાવત લઈ લ્યો, તો એનાથી જે આવ્યું ની પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. હવે આ પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આવી, હજી આ નિરપેક્ષ ત્રુટિનું પણ જો સરેરાશ લઈએ તો એને આપણે નામ આપીશ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ.
સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું? તો કે ડેલ્ટા એ ઉપર કા તો 12 ની નિશાની કરી નાખો કા ઓલો સરેરાશ ની બ્રેકેટ, આ સરેરાશ દર્શાવવા માટે એક આમી સંજ્ઞા પ્રચલિત છે, આ રીતે આમ બ્રેકેટ કરો. આ બાજુ જાણે કરો આ લેસ ધેન વાળો ને આ ગ્રેટર ધેન વાળી જે સંજ્ઞા છે એવી સંજ્ઞા, આ સરેરાશ ની એક સંજ્ઞા છે. બરાબર, એટલે ધ્યાન રાખજો, ઘણી વખત કદાચ આમ જોવા મળશે. અત્યારે આપણે એનસીઈઆરટી પ્રમાણે આમ પણ હશે અને ક્યાંક ડાયરેક્ટ આમે લખ્યું હશે ડેલ્ટા એ મીન. બરાબર, ડેલ્ટા એ મીન એટલે કે a નું સરેરાશ મૂલ્ય અથવા ડેલ્ટા એ બાર પ્રાઇમ પણ બોલાય, પણ પ્રાઇમ નહીં, આપણે ડેલ્ટા એ બાર, ડેલ્ટા એ મીન આના બરાબર કેટલું મૂલ્ય થશે? તો કે આના બરાબર આ જે બધા મળ્યા ને એના ધન તફાવત, ફરજિયાત ધન, ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 અપ ટુ ડેલ્ટા an અને એના ભાગ્યા n અવલોકનો છે તો n વડે ભાગી નાખો. તો આ થઈ ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે તમને કદાચ એમ પૂછે, કોઈ પણ ડેટા આપી દે, હું આના પછી એક ઉદાહરણ કરાવડાવીશ, પછી ટેક્સ્ટબુક ના બે ઉદાહરણ છે એમાં જોઈ લેશું. પણ જ્યારે કોઈ પણ અવલોકનોની સંખ્યા તમને આપે પછી તમને એમ કે નિરપેક્ષ ત્રુટિ મેળવો, તો પ્રત્યેક અવલોકનની નહીં, તમારા સરેરાશ મેળવવાની છે. અને શું કરવાનું? તો કે સાદો ખાલી કેલ્ક્યુલેટરનો ઉપયોગ, બીજું કંઈ નહીં. ખાલી પેલા શું કરવાનું? જેટલા અવલોકનો આપ્યા હોય એનું સરેરાશ મૂલ્ય મેળવો. એ સરેરાશ મૂલ્ય એને શું કહેવાનું? સાચું મૂલ્ય. સરેરાશ મૂલ્ય અથવા એનું બીજું નામ કીધું સાચું મૂલ્ય. હવે જો એના પ્રત્યેક મૂલ્ય સાથેનો આનો તફાવત લ્યો તો એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. અને ધ્યાન રાખજો, આમ તો રિયલમાં નિરપેક્ષ ત્રુટિ છે ને કોઈ દિવસ ઋણ ન હોય. નિરપેક્ષ ત્રુટિ ઋણ ન હોય. આયા આ કરશો એટલે આવશે માઈનસમાં. અત્યારે આપણે વ્યાખ્યા ટેક્સ્ટબુક પ્રમાણે આમનો જ રાખશું, પણ ટેકનિકલી મેં હમણાં જો આયા માનાંક મૂકી દીધો પાછો. તમે જુઓ ડેલ્ટા a1, કારણ કે આયા કદાચ માઈનસમાં આવી શકે. જે તમે સરેરાશ મૂલ્ય લીધું હોય એ આના કરતા મોટું હોય તો આ માઈનસમાં આવશે. પ્રત્યેક અવલોકનની ત્રુટિ માઈનસ, પણ નિરપેક્ષ ત્રુટિ કોઈ દી માઈનસમાં ન હોય. સરેરાશ, હું નિરપેક્ષ ત્રુટિ જ્યારે બોલું ત્યારે આ સમજવાનું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ ક્યારેય માઈનસ સાથે હશે નહીં. તો આપણે ફરજિયાત રીતે ત્યારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવતા હોય ત્યારે શું કરવાનું? તો કે આ પ્રત્યેક જે નિરપેક્ષ ત્રુટિ હતી પ્રત્યેક અવલોકનની એનું ધન મૂલ્ય અને ઈ બધાનું સરેરાશ લઈ લ્યો ને તો એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને માટે હવે તમને એમ કે ભાઈ આન્સર બોલો, ખરેખર આન્સર શું છે? માટે આપણે કહીએ કે ભાઈ પ્રાયોગિક મૂલ્ય એરર સાથે, ત્રુટિ સાથે અથવા મિનિમાઇઝ કર્યું એના સાથે, તો એ કેટલું કહેવાય? તો કે a mean પ્લસ માઈનસ ડેલ્ટા a mean. તમારે આમ લખી દેવાનું એટલે આપણું કામ પૂરું. શું કીધું? પ્રાયોગિક મૂલ્ય કેટલું? તો કે પ્રાયોગિક મૂલ્ય એરર સાથે. હવે તમને દાખલા તરીકે માની લો કે તમને 5 અવલોકનો મેં આપી દીધા હતા કે ભાઈ આવર્તકાળ માપવાનો પ્રયોગ છે ને આવર્તકાળના જુદા જુદા મૂલ્યો 5 મૂલ્યો આપી દઉં અને પછી એમ કહો કે હવે તમે મને ફાઇનલ આન્સર આપો ત્રુટિ સાથે, નિરપેક્ષ ત્રુટિ સાથે જવાબ બોલો, તો શું કરવાનું? તો જવાબ તમારે આ લખી દેવાનો a mean જે આવ્યું આ સરેરાશ, પાંચે પાંચ અવલોકનોનું જે સરેરાશ આવ્યું હોય તે a mean. સાચું મૂલ્ય ન હોય આપણા પાસે બીજું કોઈ તો આ સાચું મૂલ્ય એ સરેરાશને ગણવાનું. પ્લસ માઈનસ કરીને આ જે છે નિરપેક્ષ ત્રુટિ, આ નિરપેક્ષ ત્રુટિ સહિત આન્સર કહેવાય. એટલે આનો ઇનડાયરેક્ટલી અર્થ એવો થઈ ગયો કે તમે a નું જે માપન કર્યું ને એનું મૂલ્ય ક્યાં છે? તો કે એનું મૂલ્ય છે ને a mean માઈનસ ડેલ્ટા a mean અને a mean પ્લસ ડેલ્ટા a. આનો અર્થ પ્લસ માઈનસ નો અર્થ તો તમને ખબર જ છે. ખરેખર તમને જે પ્રયોગ કરવાનું કીધું હતું એ પ્રયોગમાં ત્રુટિ સાથે તમારો આન્સર શું આવ્યો? તો કે આ સરેરાશ આવી ગયું. એ સાચું, આમ સાચું મૂલ્ય કીધું આપણે, પણ ત્રુટિ સહિત હજી સાચું મૂલ્ય એ નથી. ત્રુટિ સહિત તો સાચું મૂલ્ય આ કહેવાય. ત્રુટિ સહિત આપણે કીધું ભાઈ સાચું મૂલ્ય શું બોલવાનું છે? તો કે a mean પ્લસ માઈનસ ડેલ્ટા a mean. તો ઈ જ્યારે લેશો ડેલ્ટા a mean તો એક વખત પ્લસ કરો તો પ્લસ કરો એ મોટું મૂલ્ય થશે એટલે a કરતા વધારે થશે. એટલે કે a means કે આપણે જે અવલોકનો લીધા છે, જે પ્રયોગ આપણો હતો એનું મૂલ્ય કે ભાઈ તમારો જવાબ શું છે? તો કે જવાબ આ કહી દીધો, પણ એનો કે ભાઈ આટલું પોઝિટિવ હોઈ શકે, એની અંદર a mean જે સરેરાશ આવ્યું એના કરતા આટલું વધારે હોઈ શકે અથવા એટલું
ઓછું પણ હોઈ શકે. તો આ વાત થઈ આપણી નિરપેક્ષ ત્રુટિ. એકદમ સિમ્પલ, એકદમ સરળ, અને મેં કીધું સામાન્ય કેલ્ક્યુલેટર આવડે એટલા બધાને આવડે. બરાબર. આપણને જે પરીક્ષામાં આવા પ્રશ્નો વધારે પૂછાતા નથી, પણ છતાંય સ્ટેટ બોર્ડ માટે એના માટે આ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી જે ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ શું છે? જો સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, પછી સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ એમાં કેલ્ક્યુલેશન છે થોડુંક, બાકી સાપેક્ષ ત્રુટિ એટલે તો બીજું કંઈ નહીં, જે તમને આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી છે ને, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એના ભાગ્યા એમી. સાપેક્ષ શબ્દ જ આમ તો ઘણું બધું સૂચવી જાય છે. સાપેક્ષ, સાપેક્ષમાં ત્રુટિ. બરાબર. હું એમ કહું કે ઘણી વખત તમે જોજો આવા શબ્દ પ્રયોગ, દળ અંશ, પૃથ્વીની સાપેક્ષ ચંદ્રનો દળ અંશ, તો તરત ખબર પડી જાય ચંદ્રનું દળ છેદમાં પૃથ્વીનું દળ. અંશ એટલે જેનો ભાગ કે ભાઈ પૃથ્વીની સાપેક્ષ એનું દળ કેટલું છે. તો આયા વસ્તુ એના જેવી કે સાપેક્ષ ત્રુટિ કોની સાપેક્ષ, તો કે તમારું જે આ જે સરેરાશ સાચું મૂલ્ય હતું એની સાપેક્ષ ત્રુટિ કેટલી આવી, એની સાપેક્ષમાં કેટલી આવી, તો કે ખરેખર ત્રુટિ આ છે ડેલ્ટા એ મીન. પણ સાપેક્ષ ત્રુટિ કેટલી, તો કે સાપેક્ષ ત્રુટિ એટલે આમ બોલાય કે જે ખરેખર મીન મૂલ્ય છે, જે સાચું મૂલ્ય છે એની સાપેક્ષમાં કેટલી આવી. જેમ ટકાવારી કેમ 100 એ હોય, બરાબર, ટકાવારી ગણવી તો 100 જ હોય હંમેશા. સેમ વસ્તુ હું તમને કહું કે સાપેક્ષ ત્રુટિ તમારે જ્યારે ગણવાની છે તો કેની સાપેક્ષ, સાચા મૂલ્યની સાપેક્ષ, એટલે સાચું મૂલ્ય છે એના વડે ભાગી નાખવાનું. તો ઈ જે મળી ત્રુટિ એને કહેશું આપણે સાપેક્ષ ત્રુટિ. આ ધ્યાન એ પણ રાખીએ સાપેક્ષ ત્રુટિને એકમ ન હોય. આ કે એકાદ કે પરીક્ષાની કેની અંદર પૂછેલું હતું, આ એકમ રહિત છે. બરાબર. સાપેક્ષ ત્રુટિ કારણ કે આનો જે એકમ થાય ને આને એકમ હોય, પાછું નિરપેક્ષ ત્રુટિને હોય. કારણ કે ઈ શું છે, તો કે નિરપેક્ષ ત્રુટિ તો આ જે ભૌતિક રાશિ છે એનું સરેરાશ છે. આ જે ભૌતિક રાશિઓ છે એનું જોવું જોઈએ, આ બધાનું સરેરાશ છે. એટલે આને એકમ છે, આ a1 a2 એ કોઈ માપન છે એને એકમ છે, એને એકમ છે, આ બધાને એકમ છે. જો એ બધાનો એકમ છે તો એનો અર્થ કે નિરપેક્ષ ત્રુટિને એકમ હોય, પણ સાપેક્ષ ત્રુટિ કેવી છે, એકમ રહિત છે. કેવી રીતે મેળવવાની સાપેક્ષ ત્રુટિ, તો કે ડેલ્ટા એ મીન અપોન જે મીન મીન્સ કે સરેરાશ સાચું મૂલ્ય છે તે, અને જો ત્રીજી વસ્તુ કહું કે ભાઈ પ્રતિશત ત્રુટિ, તો પ્રતિશત ત્રુટિ એટલે શું, તો કે પ્રતિશત ત્રુટિ એટલે પ્રતિશત એટલે ટકાવારી, 100 વડે ગુણી નાખો. એ મીન ડેલ્ટા એ મીન અપોન એ મીન ગુણ્યા 100 અને પર્સન્ટેજ ની નિશાની મૂકી દો. આને કહેવાય એની પ્રતિશત ત્રુટિ. એટલે ઘણી વખત કદાચ તમને આન્સર એમ કે ને કે પ્રતિશત ત્રુટિ સાથે જવાબ લખો, પ્રતિશત ત્રુટિ સાથે, તો પાછળ અહીં આપણે જે પ્લસ માં આ પ્રાયોગિક મૂલ્ય હમણાં જે લખ્યું ને એ મીન પ્લસ માઈનસ આ ડેલ્ટા એ મીન કહ્યું, આ નિરપેક્ષ ત્રુટિ છે. કા નિરપેક્ષ ત્રુટિ સાથે પૂછે અને કા પ્રતિશત ત્રુટિ વાળો. તો આ જે પ્રતિશત ત્રુટિ જે આવી હોય ને ફાઇનલી જે જવાબ આવે આવું કરવાથી એ આ તમારે લખી દેવાનું. તો એ પ્રતિશત ત્રુટિ સાથેનો જવાબ થયો કહેવાય. એ બેમાં સાપેક્ષ ત્રુટિ જનરલી ક્યાંય બુકોમાં લખેલું હોતું નથી. એટલે આમ ગણતરીમાં પૂછી શકે, પણ જવાબમાં મેં કીધું કે જવાબ જ્યારે કોઈ પણ આપવાનો હોય ત્યારે મોટા ભાગે પાછળ છે ને કા નિરપેક્ષ ત્રુટિ લખવામાં આવતી હોય છે, કા પ્રતિશત ત્રુટિ છે એ લખવામાં આવતી હોય છે. હજી ત્રુટિમાં આપણે આગળ જવાનું છે, પણ એની પહેલા એકાદ આના રિલેટેડ એક દાખલો લઈએ, બહુ સિમ્પલ અને સરળતાથી પતી જશે. બરાબર. લખવાનું બાકી હોય તો સ્ક્રીન પોઝ કરીને લખો. પહેલા આવું ઉદાહરણ લઈએ આપણે. હમણાં કહેતા હતા આવર્તકાળ માપવાના પ્રયોગમાં એક વિદ્યાર્થી જુદા જુદા 5 અવલોકનો લીધેલા છે જે નીચે મુજબ છે. તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવો અને ત્રુટિ સાથે જવાબ લખો. આપણે ખાસ કરીને બે ત્રુટિ સાથે મેં હમણાં કીધું
કે બે ત્રુટી સાથે કા નિરપેક્ષ ત્રુટી સાથે અને કા પ્રતિશત ત્રુટી સાથે જવાબ જનરલી પૂછવામાં આવતો હોય છે. બહુ સિમ્પલ અને સરળતાથી એકદમ સિમ્પલ સ્ટેપમાં હોય છે. અચ્છા, પેલા આવર્તકાળ આ તમને આપી દો મૂલ્યો જે અવલોકનો છે, અવલોકનોની સંખ્યા, અવલોકનો દાખલા તરીકે 2.02 સેકન્ડ, આ પાછળ જે s છે સેકન્ડ માટેનો, પછી બીજું 2.09 સેકન્ડ, 2.05 સેકન્ડ, 2.0 આ છે 8 લઈ લઉં છું, 2.06 સેકન્ડ અને 2.04 સેકન્ડ. આ અવલોકનો આપ્યા છે. આ 5 અવલોકનો એક વિદ્યાર્થીએ પ્રયોગ કર્યો આવર્તકાળનો, અને આવર્તકાળ માટેના એને જે રીડિંગો લીધા સ્ટોપ વોચ કે જે કોઈ એરર કે આવ્યું બધી વખત કંઈક જુદા જુદા આવ્યા. પહેલી વાર એને અવલોકન આવું કીધું 2.02 સેકન્ડ છે, બીજી વાર આટલું, ત્રીજી વાર આટલું, ચોથી વાર આટલું, પાંચમી વાર આટલું. તો આવા જે અવલોકનો લીધા હવે એના આધારે હું તમને એમ કહું ભાઈ એનું આપણે સરેરાશ મૂલ્ય જો મેળવવું હોય તો સરેરાશ મૂલ્ય માટે જ્યારે આપણે મેળવવું છે શું કરશું? તો કે અહીંયા આના ઉપરથી પહેલા સૌથી પહેલા સર આ આવર્તકાળ માટે છે તો હું સૂત્રમાં થોડું આવું ફેરફાર કરી નાખું. ચાલો ટી મીન આમ કરી નાખું છું, એ મીન ને બદલે ટી મીન લખશું કેવી રીતે? તો કે t1 t2 t3 t4 t5 અપ ટુ 5 આ સરેરાશ. અચ્છા ચાલો t1 કેટલું છે? તો કે 2.02 2.08 2.05 2.06 2.04 એના છેદમાં 5. કેલ્ક્યુલેટરમાં તમારા બધાનું જ્યારે સરેરાશ લેશો, અત્યારે મેં આંકડાઓ એવી રીતે જ આમ આપણે અત્યારે મનમાં એવી રીતે સેટ કરી નાખ્યા હતા કે આન્સર છે એ તમારો થતો હશે 2.05. આ બધાનું સરેરાશ આ જોઈ લેજો. છતાં એને કઈ ભૂલ હોય તો સુધારજો તમારી, બરાબર? અત્યારે મેં કીધું હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિના એનો ડાયરેક્ટ કરું છું, પણ આનું સરેરાશ થશે 2.5, કારણ કે 2.5 ઓકે ડિસ્ટન્સ હા બરાબર છે 2.5 એ આપણા માટે આટલા સેકન્ડ. આ થયું ટી મીન. પછી શું કરવાનું? આ કીધું કે સરેરાશ અથવા સાચું મૂલ્ય, બરાબર? આને કહેવાય આપણું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય. હમણાં આપણે કીધું હતું આ સાચું મૂલ્ય અથવા એનું બીજું નામ શું? સરેરાશ મૂલ્ય. અચ્છા ચાલો નેક્સ્ટ આ સાચું કે સરેરાશ આવ્યું પછી તો કે પછીનું સ્ટેપ આવશે પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. જો પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જોઈએ તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે કહું ડેલ્ટા t1. ડેલ્ટા t1 કેમ મેળવશું? તો કે પહેલું અવલોકન માઈનસ t મીન. પહેલું અવલોકન કેટલું હતું? પહેલું અવલોકન હતું 2.02 માઈનસ t મીન. સરેરાશ કેટલું આવ્યું? 2.05. તો કેટલું આવશે? માઈનસ 0.03 આટલા સેકન્ડ. અચ્છા ડેલ્ટા t2 તો t2 માઈનસ t મીન બરાબર 2.02 માઈનસ સોરી 2.08 t2 એટલે આ બીજું રીડિંગ, બરાબર? બીજું રીડિંગ માઈનસ t મીન. t મીન એટલે આ 2.05 તો આ કેટલું આવશે? પ્લસ 0.03. અચ્છા ડેલ્ટા t3 તો ડેલ્ટા t3 બરાબર કેટલું? તો t3 માઈનસ t મીન. t3 કેટલું હતું? t3 નું મૂલ્ય 2.05 માઈનસ 2.05 તો આ થશે 0. આગળ ડેલ્ટા t4 ચોથા અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા t4 તો t4 માઈનસ t મીન. ચાલો t4 કેટલું? તો કે t4 હતું આપણા પાસે 2.06 માઈનસ 2.05 अर्थात के 0.01 सेकंड. डेल्टा t5 तो t5 माइनस t मीन. t5 હતો આપણા પાસે 2.04 માઈનસ 2.05 તો આવશે માઈનસ 0.01 સેકન્ડ. આ થઈ ગઈ પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. પણ હજી આપણે અહીંયા નથી પૂરું કરવાનું. આપણે જે શું નક્કી કરવાનું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો એ શું કહેશું? તો કે ડેલ્ટા t ઉપર 12 ની નિશાની
હમણાં મેં કીધું તો એ જ આગળ થિયરીની એક્ઝેક્ટ એની જેમ જ ચાલુ છું, ખાલી સંજ્ઞા એ આવર્તકાળની t કરી નાખી છે. તો એ શું કરવાનું તો કે આ બધાનું સરેરાશ ડેલ્ટા t1 પ્લસ ડેલ્ટા t2 થી ડેલ્ટા t5 સુધીનો સરવાળો એના છેદમાં 5. આ એક ખાસ ધ્યાન રાખજો, મોડમાં લેવાના છે, ધન મૂલ્ય જ લેવાનું છે. તો અહીંયા જે આવશે 0.03 એને મોડમાં મૂકશો, માઈનસ છે પણ કેટલું થઈ જશે પ્લસ, તો 0.03 પ્લસ પાછું બીજું આવશે 0.03 પ્લસ 0 પ્લસ 0.01 પ્લસ 0.01 અને એના ભાગ્યા 5. તો 6 7 ને 8 0.08 ભાગ્યા 5 કેટલું આવશે આ ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી એટલે 0.016 સેકન્ડ. તો આ થયું છે આપણા પાસે એવું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ધ્યાન રાખજો આ એવી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અચ્છા સાપેક્ષ ત્રુટિ નક્કી કરવી હોય તો સાપેક્ષ ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય નક્કી કરવું હોય તો ડેલ્ટા ટી બાર એટલે કે આ જે મૂલ્ય છે તે અને એના ભાગ્યા સાચું મૂલ્ય હોય તે. તો સાચું મૂલ્ય એટલે આપણો ટી મીન, આ ટી મીન આ આપણે ટી મીન તરીકે અને આ આપણે જો કે આના મૂલ્યને આપણે ટી મીન વડે વધારે ત્યારે બારે કીધું હતું ટી મીન એ કીધું હતું એટલે આને ઓકે આ રાખી દો. ચાલો ટેક્સ્ટ બુક પ્રમાણેનું ચાલીએ. આ ડેલ્ટા ટી બાર એ ચાલે, આ ટી મીન, આ સૂત્ર આમે ચાલે ને આમે ચાલે છે, ડેલ્ટા ટી મીન છેદમાં ટી મીન. લખવામાં તમે જરાક પાછું ધ્યાન રાખજો. ડેલ્ટા ટી મીન તો આ આપણા પાસે શું છે 0.016 ભાગ્યા ટી મીન 2.05. આ જે આવે એ કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આવીને લખી નાખજો. એ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. એમાં પાછળ એકમ ન લખતા, એમાં સેકન્ડ એવું ન લખતા પાછળ, બરાબર? આને એકમ ન હોય અને જો પ્રતિશત ત્રુટિ જોઈતી હોય તો પ્રતિશત ત્રુટિ એટલે શું? તો કે સાપેક્ષ ત્રુટિ જે આવી હોય એના ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 અને પર્સન્ટેજમાં ફેરવી નાખજો એટલે એ થઈ જશે આપણો આન્સર. બરાબર? તો આ થઈ ગઈ આપણી પ્રતિશત ત્રુટિ. તો ત્રણે ત્રણ ત્રુટિઓ આપણે હવે આવી મેળવતા આવડે. એકાદ દાખલો તમને પ્રેક્ટિસ માટે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમારી રીતે દાખલો આ ગણજો અને સાચા આન્સરો મેળવવા માટેનો પ્રયત્ન કરજો પણ ખરા. આ એક બીજી વસ્તુ જે હું તમને કહું છું કે આ જે અવલોકનો મળી ગયા, અચ્છા એક વ્યાખ્યા માટે આની વ્યાખ્યા આપણે શું કીધી નિરપેક્ષ ત્રુટિની. તો નિરપેક્ષ ત્રુટિની જ્યારે વ્યાખ્યા આપી ત્યારે મેં તમને આવું કીધું પ્રતિ અવલોકનનું પ્રાયોગિક મૂલ્ય અને તેના સરેરાશ મૂલ્યના તફાવતના ધન મૂલ્યને ખરેખર નિરપેક્ષ ત્રુટિ કહેવાય. સાપેક્ષ એટલે શું? તો કે નિરપેક્ષ ત્રુટિને સાચા મૂલ્ય વડે ભાગવાથી અથવા એનો ગુણોત્તર એટલે એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણવાથી મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહેવાય. પણ હજી દાખલા તરીકે હું એમ કહું ભાઈ આન્સર તો આપો કે ભાઈ આ તમને આ 5 અવલોકનો આપ્યા હતા, આ વિદ્યાર્થી 5 રીડિંગ લીધા, હવે ફાઇનલ આન્સર શું આપશે કે ભાઈ ખરેખર જવાબ કેટલો આવ્યો? તો જવાબ શું કહેવાય? તો કે જો નિરપેક્ષ ત્રુટિ સાથે જવાબ લખવો હોય તો અહીંયા હું એમ કહું નિરપેક્ષ ત્રુટિ સાથે આન્સર, તો નિરપેક્ષ ત્રુટિ સાથેનો આન્સર શું? ટી મીન કેટલું હતું? 2.05 પ્લસ માઈનસ આ જે આવ્યું ડેલ્ટા ટી માન, ડેલ્ટા ટી મીન 0.016. આ છે વિદ્યાર્થી અવલોકન કહેશે કે ભાઈ મેં જે આ 5 રીડિંગો લીધા ને એના આધારે હું એમ કહીશ કે આવર્તકાળ આટલો છે. એટલે આનો ઇનડાયરેક્ટ અર્થ શું થઈ ગયો કે આ 2.05 એની અંદર પ્લસ આટલું હોઈ શકે અને માઈનસ એટલું હોઈ શકે. આમાં એકમ આવ્યો સેકન્ડ. પણ હજી પ્રતિશત સાથે લખવું, અહીંયા જે પ્રતિશતનો જવાબ આપ્યો ને પ્લસ માઈનસ કરી અને પર્સન્ટેજમાં જ લખવાનો છે. આ જે આવ્યો હોય કેલ્ક્યુલેશનમાં મેં કીધું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી તમે જોજો તમારી રીતે જે આવે એ પ્લસ માઈનસ એટલે આ કહેવાય કે એની સાથે જવાબ લખ્યો છે તો કે નિરપેક્ષ ત્રુટિ સાથે જવાબ છે. બરાબર? આ નિરપેક્ષ ત્રુટિ સાથે જવાબ. એ રીતે પ્રતિશત ત્રુટિ સાથે જવાબ લખવો હોય તો મેં કીધું પ્લસ માઈનસ કરીને ખાલી અહીંયા જે આવ્યું હોય એ ખાલી મૂકી દેજો એટલે પ્રતિશત ત્રુટિ સાથેનો જવાબ થશે. તો આવું એકાદું મેં કીધું એ પ્રમાણે એક્ઝામ્પલ છે તમને પ્રેક્ટિસ માટે આપી દઈશ. ઓકે ચાલો જુઓ ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર આપણું 2.6 રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે. એક રાષ્ટ્રીય આપણે જે લેબોરેટરીની અંદર એક પ્રમાણભૂત ઘડિયાળ છે એની સાથે બે ઘડિયાળોનું નિરીક્ષણ કરવામાં આવે છે, પરીક્ષણ કરવામાં આવે છે.
પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ છે. જો અહીંયા તમે જોઈ શકશો કે સોમવારે આ પહેલી ઘડિયાળ છે, ખરેખર સ્ટાન્ડર્ડ કેટલા વાગ્યા છે તો અહીંયા કીધું કે 12 વાગ્યા છે, ખરેખર 12 વાગ્યાનો સમય છે સ્ટાન્ડર્ડ ઘડિયાળની અંદર. ત્યારે પહેલું જે ઘડિયાળ છે એની અંદર કેટલા બતાવે છે તો કે 12 કલાક 0 મિનિટ 5 સેકન્ડ સોમવારે. એ રીતે મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે અને રવિવારે. તો આખા અઠવાડિયાના એના જે આ રીડિંગો છે એ આખા અઠવાડિયાના રીડિંગો એ તમને અહીંયા આપેલા છે ઘડિયાળ એકના. એવી રીતે આ ઘડિયાળ બે ના રીડિંગ. હવે આમ જોવા જાવ તો અહીંયા તો જો 10 કલાક 15 મિનિટ 6 સેકન્ડ, 10 કલાક 14 મિનિટ 59 સેકન્ડ. તો આવી રીતે અહીંયા જે મૂલ્યો છે ખરેખર સાચા મૂલ્યથી આ જાજા દૂર છે. જો તમને એમ કહેવામાં આવે કે આ બે ઘડિયાળમાંથી વધુ ઘડિયાળ કઈ સારી, એટલે કે ચોકસાઈ કેની વધારે, તો ચોકસાઈનો અર્થ કરો છો. ચોકસાઈ એટલે આપણે શું કહેતા હતા, વધુ સાચા મૂલ્યની નજીક હોય ને એની ચોકસાઈ વધુ કહેવાય. તો આમાંથી ચોકસાઈ કેની વધારે થઈ કહેવાય? ખરેખર ચોકસાઈ જોવા જાવ, જોજો હું જે બોલું છું શબ્દ ઉપર ખાસ ભાર આપજો. હું એમ નથી કહેતો કે આ પ્રયોગ દરમિયાન છે આ ઘડિયાળ વધુ સારી કા, કારણ કે આ તો આ દરરોજના આપણા જે અવલોકનો સોમ મંગળ બુધ એના જે અવલોકનો છે એ અવલોકનો આપણને આપેલા છે. અને આ જે રિયલમાં આપણું મૂલ્ય હતું 12 કલાકનો સમય છે. હવે આ જે ઘડિયાળ બતાવે છે એ 12 કલાકની નજીકની આજુબાજુના સમય છે, આ 10 કલાકની નજીક. પણ એક બીજું માર્ક કરો અહીંયા કે અહીંયા છે ને 12 સાથે અહીંયા કેટલાનો ડિફરન્સ છે. આ પેલા અવલોકનમાં કેટલી નિરપેક્ષ ત્રુટિ મળી કે પેલા અવલોકનની 0.5 સેકન્ડ, આમાં કેટલી તો કે આ 1 મિનિટ એટલે 60 સેકન્ડ, આ 15 સેકન્ડ આ થાય ને. તો અહીંયા તમે એ જ્યારે જોઈ શકશો આ બધી જે સેકન્ડોનું ટોટલ જે વેરિએશન તમને મળે એ, અને આમાં જે 12 ની આજુબાજુ જે વેરિએશન મળે, જો એકદમ સિમ્પલ. અને આમાં એક કે બીજો પ્રશ્ન પૂછ્યો, જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા હોય તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો? શા માટે? આ બે માંથી તમે કઈ ઘડિયાળ લેશો? એમ આ પહેલી ઘડિયાળ લેશો કે બીજી? તમારે એક્યુરસી પૂર્વક, જે ખાસ કે ચોકસાઈ સાથે અંતરાલ દર્શાવતી, વધુ ચોકસાઈ સાથેની અંતરાલ. તો તમે ચોકસાઈ તો આ જ દેખાડે છે પણ એમ ન જુઓ, કારણ કે આ એક જ રીડિંગ નથી. 7 દિવસ માટે જો અહીંયા અવલોકન જુઓ, 7 દિવસના ઘડિયાળના અવલોકનોના ફેરફારનો વિસ્તાર 162 સેકન્ડ છે. અહીંયા આ 1 મિનિટ 19 સેકન્ડ, 1 મિનિટ 30, એટલે આ તમને ખબર પડી કે આ કેટલા સેકન્ડ થઈ? આ કેટલા સેકન્ડ થશે? આ 60 સેકન્ડ આ કહેવાય 1 મિનિટ એટલે, અને 19 સેકન્ડ આ તો 79 સેકન્ડ. એવી રીતે આ કેટલા સેકન્ડ? 90 સેકન્ડ. એવી રીતે આ બધાય બધા 12 સાથે જેટલાનું વેરિએશન હોય ને એ બધાનું ગણો, અને જો એનું પરિણામી તમે મેળવો તો એનો વિસ્તાર કેટલો આવે છે, તો વિસ્તાર એટલે કે જે મધ્યમાન છે ત્યાંથી આમ કે દૂર તરફ અને તો 162 સેકન્ડ. જ્યારે બીજી ઘડિયાળ માટે જુઓ બહુ વિસ્તાર વેરિએશન લાંબુ નથી. ક્યુ વેરિએશન એટલે ક્યુ, તો આમાં તમે આ સમજો ઓછામાં ઓછું માપ ક્યુ છે. આમાં પેલા ઓછામાં ઓછું માપ ક્યુ. ચાલો પેલા આમાં ગોતો ઓછામાં ઓછું માપ. જો આની અંદર ઓછામાં ઓછું માપ એક આ છે, 11 કલાક 59 મિનિટ 8 સેકન્ડ, આ ઓછામાં ઓછું. અચ્છા વધુમાં વધુ માપ ગોતી લ્યો, તો વધુમાં વધુ માપ જુઓ જોઈએ આ છે, વધુમાં વધુ માપ આ છે 12 કલાક 1 મિનિટ 50 સેકન્ડ. તો આ ખરેખર સાચા સમય કરતા આ કેટલો વધારે સમય બતાવે છે? 1 કલાક ને 50 સોરી 1 મિનિટ 50 સેકન્ડ, એટલે આ કેટલી થઈ? 110 સેકન્ડ થઈ. 60 સેકન્ડ આ અને 50 સેકન્ડ આ, એટલે 110 સેકન્ડ આ થઈ. અને આ કેટલી ઓછી બતાવે છે? આ કેટલી ઓછી? આ કીધી આપણે કેટલી? 110. આ કેટલી? આ ઓછો સમય બતાવશે સાચા મૂલ્ય સાથે. સાચું એટલે 12 કલાક. 12 કલાકમાં ઓછા છે. કેટલું ઓછું છે જુઓ? 52 સેકન્ડ. તો 52 સેકન્ડ 12 કરતા ઓછું છે. અને આ કેટલું છે જે મોટું મૂલ્ય છે તો કે 110 સેકન્ડ જેટલું વધારે. તો 110 અને 52 બેનો સરવાળો કરો, કેટલા આવશે? 162. સેમ જુઓ અહીંયા આ બીજાની અંદર કે આમાં સૌથી નાનામાં નાનું મૂલ્ય ગોતો. આની અંદર તમે સૌથી નાનામાં નાનું મૂલ્ય ગોતો. 10 કલાક આ 15 14, તો નાનામાં નાનું જે 14 વાળા 2 છે, 14 ની અંદર આ 14 53.
એક આ છે. અને બીજું જે છે મોટા મોટું મૂલ્ય ગોતો તો 15, અહીંયા 15 15 15 24 છે, 15 ઓકે 15 24 એટલે આ સૌથી મોટું છે. હવે આ અને આ બે વચ્ચેનું વેરિએશન ગોતો. 14 આપણે કઈ હતી 14 અને 10 કલાક 14 મિનિટ 59 સેકન્ડ, 10 કલાક 14 મિનિટ 14 મિનિટ અને 53 સેકન્ડ. આ સૌથી ઓછું હતું અને આ સૌથી વધારે છે. બરાબર, આ સૌથી વધારે છે. તો આ અને આના વચ્ચે કેટલું વેરિએશન છે? સેકન્ડનું વેરિએશન જુઓ, કેટલા સેકન્ડનું વેરિએશન છે એમ ગણાય. તો જ્યારે સેકન્ડનું વેરિએશન ગણશો ત્યારે 31 સેકન્ડ. કઈ રીતે? ખાલી એમ સીધો જોવો જોઈએ. અહીંયા આપણે કેટલું છે? આ 53. 53 માં 7 ઉમેરશો એટલે 15 થઈ જશે અને 24 અહીંયા 24 સેકન્ડ વધારે છે અને અહીંયા 7 સેકન્ડ જેટલી ઓછી છે. તો 24 ને 7 31, તો અહીંયા થઈ જશે 31 સેકન્ડ. તો એનો અર્થ કે આ વિસ્તાર છે ને માત્ર 31 સેકન્ડના ગાળાની અંદર આ ઘડિયાળ રમે છે. આમાં બહુ ત્રુટિ આવવાની સંભાવના ઓછી. હા, આની અંદર તમે એમ કહેશો ત્રુટિ કેમ નથી? આ તો ખરેખર રિયલમાં તો 12 વાગ્યા છે ને આ બતાવે છે તો 10. પણ આ ત્રુટિ તમને ખબર છે કે ભાઈ આ વ્યવસ્થિત ત્રુટિ ગણાય અને ઓલરેડી તમે જ્યારે ભલે 12 હોય તો આ મિસ્ટેક છે. દર વખતે 2 કલાક છે જે સમય બતાવે, આ જે સમય બતાવે એમાં 2 કલાક ઉમેરી દેવાની. આ ઘડિયાળની મદદથી તમે સમય માપો તો જે સમય આવે એ સમયની અંદર 2 કલાક ઉમેરી દેવાનું એટલે ત્રુટિ નાબૂદ થઈ ગઈ, કારણ કે વ્યવસ્થિત ત્રુટિ છે. મેં પહેલા કીધું હતું કે વ્યવસ્થિત ત્રુટિ નાબૂદ કરવી એ સહેલી છે, પણ જો અવ્યવસ્થિત ત્રુટિ હોય તો અવલોકનોની સંખ્યા વધારીને કરવી જોઈએ. તો આ બે માંથી તમારે ઘડિયાળ ખરેખર આપણે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો હતો કે આ બે પૈકી ઘડિયાળ લેવાનું કયું વધુ સારું ઘડિયાળ મુનાસિબ ગણશો? તો આપણે કહીશું ભાઈ બીજું ઘડિયાળ છે ને સ્ટાન્ડર્ડ ગણાય. ઘડિયાળ 2 દ્વારા લીધેલા સરેરાશ સમયની સાપેક્ષમાં પ્રમાણભૂત સમય વધુ નજીક છે. મહત્વની વાત એ છે કે ઘડિયાળની શૂન્ય ત્રુટિ ચોકસાઈપૂર્ણ કાર્ય માટે એટલું મહત્વ નથી. શૂન્ય ત્રુટિ એટલે શું? એ હમણાં જેવો લોકો કહેતો ધન કે ઋણી. આની ખરેખર શૂન્ય ત્રુટિ કેટલી ગણાય? 2 કલાક. એટલે આમ 2 કલાકમાં ભલે આમ 10 કલાક 15 ની આજુબાજુ છે એટલે 2 કલાકની નજીકની છે આની શૂન્ય ત્રુટિ એટલે ખરેખર 12 વાગ્યા છે. 12 વાગ્યા સાથે આનું જે વેરિએશન છે એ તો એ પ્રમાણમાં ઓછું છે એટલે આની શૂન્ય ત્રુટિ ઓછી છે, પણ આની શૂન્ય ત્રુટિ વધારે છે. એકાદા નેક્સ્ટ લેક્ચર વખતે હું હજી શૂન્ય ત્રુટિની છે એક વખત ડિટેલમાં વાત કરી દઈશ. ઓકે, શૂન્ય ત્રુટિ એટલે આપણે અહીં જે વાત કરીએ ઘડિયાળની શૂન્ય ત્રુટિ ચોકસાઈપૂર્વક કાર્ય કરવા માટે એટલી બધી મહત્વની નથી. એટલે કે જે ધન ત્રુટિ કે ઋણ ત્રુટિ એ બહુ મહત્વની નથી, કારણ કે શૂન્ય ત્રુટિને સરળતાથી દૂર કરી શકાય. કેવી રીતે? તો કે શૂન્ય ત્રુટિ જેટલી પ્લસ આવી હોય તેટલી બાદ કરી નાખો છેલ્લે. બસ એ વાત હતી. અહીં ઘડિયાળ 1 ની તુલનામાં ઘડિયાળ 2 ને પસંદ કરી શકાય, કારણ કે એમાં 31 સેકન્ડનો વિસ્તાર છે જ્યારે આમાં 162 સેકન્ડનો વિસ્તાર છે. અચ્છા, સાથે બીજું ઉદાહરણ એક છે, આ જોઈ લઈએ. ચાલો, આ બધાને આવડે એવું ઉદાહરણ છે. ઉદાહરણ 2.7. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. અચ્છા, આપણે હમણાં ઓલા આવર્તકાળો જે ઉદાહરણ કર્યું છે એના જેવું છે આપણું ટેક્સ્ટબુકનું ઉદાહરણ. જુઓ, જુદા જુદા આવર્તકાળના સમયો આપ્યા છે. 2.63, 2.56, 2.42, 2.71, 2.80. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. તો શું કરવાનું? બધા અવલોકનોનું સરસ આમાં સમય નથી બગાડતો, બરાબર? છતાં એક વખત તમે તમારી રીતે ટેલી કરી નાખજો. તો આ બધા અવલોકનોનું પહેલા સરેરાશ થયું. બધા અવલોકનોનું જે સરેરાશ આવ્યું એને કહેવાય આપણું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય. હવે આ જે આવ્યું એનું આપણે પ્રત્યેક અવલોકનો સાથે બાદબાકી કરીને જો 2.63 પેલું અવલોકન કયું હતું? 2.63 હતું. જુઓ, આ રહ્યું 2.63. એની સાથે આપણે કઈ આનું વેરિએશન 2.62 નું, તો એ પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. આ માપનના પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. પેલું અવલોકન આ હતું, બીજું અવલોકન 2.56 હતું, એમાંથી 2.62 બાદ કર્યા. તો આવા કેટલાક આ બધી મળી શું કહેવાય? પ્રત્યેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. બરાબર? અને હવે આનું બધાનું સરેરાશ મૂલ્ય મેળવી લેવાનું. તો આ સરેરાશ મૂલ્ય મેળવવું નિરપેક્ષ ત્રુટિ બોલાય અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી. અને તમારો જવાબ શું ગણશો? તો કે તમારો જવાબ આ જે સરેરાશ અથવા સાચું મૂલ્ય આવ્યું હતું તે સરેરાશ અથવા સાચું મૂલ્ય કેટલું? 2.62 આવ્યું હતું. અને નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? તો નિરપેક્ષ ત્રુટિ આવી 0.11. તો 0.11 પ્લસ અને બસ આ થઈ ગયો એ તમારો જવાબ છે. તો કે વધુ ધન મૂલ્ય કેટલું? 2.62 વત્તા 0.11 કરો ત્યારે કેટલું આવશે? 2.73. અને 2.62 માઇનસ 0.11 કરો તો આવશે 2.51. તો અહીં આપણે કહી શકાય કે ભાઈ આ જે નિરપેક્ષ ત્રુટિ આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હતી. જો એને તમારે સાપેક્ષમાં ટ્રાન્સફર કરવી હોય સાપેક્ષમાં, તો આના ભાગ્યા શું કરી નાખશો? આના ભાગ્યા 2.62. આના ભાગ્યા 2.62. બરાબર? તો આપણને એની ઈ ત્રુટિ મળી જશે. હવે એની કેલ્ક્યુલેશન ઓકે. જો આમાં એ લોકોએ કેલ્ક્યુલેશન નું કર્યું લાગતું નથી.
ના અહીંયા છે ઓકે સાપેક્ષ ત્રુટિ જો સાપેક્ષ ત્રુટિ માટે શું કર્યું તો કે 0.1 ભાગ્યા 2.6 હવે 0.1 શું કામ અહીંયા ખરેખર તો 0.11 હતા નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી 0.11 બરાબર 0.11 જેટલી છે નિરપેક્ષ ત્રુટિ અત્યારે મેં જે જ્યાં સુધી તમને ભણાવ્યું ત્યાં સુધી તમારે શું કરવાનું 0.11 ભાગ્યા 2.62 0.11 ભાગ્યા 2.62 એટલે ઈ તમારું શું થશે સાપેક્ષ ત્રુટિ અને એને 100 વડે ગુણી નાખો એટલે કેટલું થશે પ્રતિશત ત્રુટિ હવે આવું અહીંયા 0.11 ને બદલે 0.1 કર્યું અને 2.66 આપણે 2.62 ને બદલે 2.6 કર્યું ઈ છે ને સાર્થકતા અંક ઉપર ડિપેન્ડ કરે અને સાર્થકતા અંક ઈ હજી એક લેક્ચર ને એના પછીના લેક્ચર વખતે આપણે ડિસ્કશન કરશું અને એના ઉપરથી હું તમને સમજાવીશ પાછું કે એવું ક્યારે કરાય બરાબર અત્યારે તમને મેં જ્યાં સુધી નથી સમજાવ્યું ત્યાં સુધી તમારો જવાબ છે કેટલો સાચો ગણવાનો તો કે અત્યારે સાચો જવાબ તમારો આ ગણી શકાય 0.11 ભાગ્યા 2.62 0.11 ભાગ્યા 2.62 ઈ થયું સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એટલે એના ગુણ્યા 100